વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ 3.2 જોઈશું જેની રકમ તમારી સ્ક્રીન ઉપર આપેલી છે જેમાં કહ્યું છે x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન x બરાબર a પ્લસ b t સ્ક્વેર વડે દર્શાવ્યું છે જ્યાં a બરાબર 8.5 મીટર b બરાબર 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને ટીનું માપન સેકન્ડમાં કરેલ છે। આગળ શું કહે છે? ટી બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે અને આગળ કહે છે 2.0 અને 4.0 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો તમને એવું કહ્યું છે કે એક પદાર્થ છે જે એક્સ અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે જેનું સૂત્ર સ્થાનનું સૂત્ર તમને આવું આપેલું છે a પ્લસ બી ટી સ્ક્વેર। તમને એના મૂલ્યો આપેલા છે, આપણે એના 8.5 મીટર, બીના મૂલ્યો આપેલા છે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે કે આ પ્રવેગ છે, આ અંતર છે, બરાબર। ટી તમને શરૂઆતમાં કયો છે ટી બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે એ તમારે પહેલું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો। ટી બરાબર 0 સમયે એનો વેગ, બરાબર। અને બીજું કયું છે કે ટી બરાબર 2.0 થી 4.0 સેકન્ડ વચ્ચે એનો સરેરાશ વેગ, બરાબર। તો તમારે આપેલા સમયગાળામાં સરેરાશ વેગ શોધવાનો રહેશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે મેં તમને વિકલનનો ટોપિક સમજાવ્યો હતો ત્યારે મેં તમને કહ્યું હતું કે વેગ એ સ્થાનનું સમય સાથેનું વિકલન છે। તમને જુઓ અહીંયા એક્સ જે આપેલું છે એ સમીકરણમાં આપેલું છે, તો અહીં મારે શું કરવું પડે? વેગ શોધવા માટે જે સમીકરણ આપેલું છે સ્થાનનું એનું સમય સાપેક્ષે વિકલન કરવું પડે, બરાબર છે। તો તમે ટી બરાબર 0 સમયે એક્ઝેક્ટ સમય એટલે કે તાત્ક્ષણિક વેગ, જેને આપણે તત્કાલીન વેગ પણ કહીએ છીએ, તો આ જે વેગ થશે વિદ્યાર્થી મિત્રો એ તત્કાલીન વેગ થશે અને તત્કાલીન વેગ માટેનું સૂત્ર આપણને આ રીતે મેળવેલું હતું અથવા એને આપણે તારવેલું હતું v = dx/dt, બરાબર છે। તો આ કેસમાં વિદ્યાર્થી મિત્રો જો મારે ટી બરાબર 0 સમયે વેગ શોધવો હોય તો મારે સ્થાનનું સમય સાથે વિકલન કરું તો મને આન્સર મળી જાય। તો ચલો સૌથી પહેલા આપણે v = dx/dt સૂત્રનો ઉપયોગ કરી અને ફટાફટ આન્સર મેળવીએ। તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં હું જે dx/dt છે એમાં x ની વેલ્યુ મૂકી દઈશ। તો જુઓ v = d/dt, x ની વેલ્યુ શું છે? x ની વેલ્યુ તમને આપેલી છે a પ્લસ બી ટી સ્ક્વેર, લખી શકાય આ રીતે, ઓકે। હવે હું શું કરીશ? d/dt ને અંદર લઈ જઉં છું। તો જુઓ v બરાબર d/dt a પ્લસ d/dt બી ટી સ્ક્વેર, ઓકે। મેં તમને કહ્યું હતું કે કોઈ અચળ વેલ્યુ હોય, અચળ પદ હોય એનું વિકલન કેવું થશે? 0 થશે। એનો મતલબ કે da/dt શું થઈ જાય? 0। જેને આ ન ખબર હોય કે વિકલન કેવી રીતે થાય છે તો આના આગળનો વિડીયો મેં વિકલન ઉપર બનાવેલો છે, એમાં મેં તમને સમીકરણો પણ સમજાવેલા હતા। તો સૌથી પહેલાં એ વિડીયો જુઓ, એમાં સમીકરણો મેં તમને સમજાવેલા છે એ બરાબર સમજો। હવે આપણે એ સમીકરણોનો અહીંયા ઉપયોગ કરવાના છીએ, બરાબર। તો અચળ એ અચળ છે, બરાબર। તો એનું હું વિકલન કરું તો શું આવે? 0 થાય। અથવા આ રીતે ન કરવું હોય તો પણ આપણે આ રીતે કરી શકીએ। જુઓ એને આપણે બહાર લઈ જઈએ તો શું લખી શકાશે? d/dt, અહીંયા શું વધે? 1 પણ શું છે? અચળ, તો એનું પણ શું થશે? વિકલન 0 થશે। તો તમે જુઓ આ રીતે સેમ બી એને બહાર લાવી દઉં તો d/dt અહીંયા શું વધે? ટી સ્ક્વેર, બરાબર। તો પહેલું પદ 0 થઈ જશે કેમ કે એકનું વિકલન 0 થશે અથવા અચળ પદનું વિકલન 0 થશે, પ્લસ બી
તો વિદ્યાર્થી મિત્રો આનું સૂત્ર આપણને ખબર છે d/dx x ની n ઘાત હતી તો આપણે શું લખતા n આગળ લખતા x ની n ઘાતમાંથી 1 બાદ કરતા એવી રીતે અહીંયા લખીએ તો શું આવે 2t 2 - 1 બરાબર છે તો therefore v બરાબર b 2t લખી શકાય અથવા આને આપણે ડાયરેક્ટ લખીએ તો v બરાબર 2bt ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ તમારો વેગનું મૂલ્ય થશે બરાબર આ તમારો પહેલો આન્સર આવ્યો તો વિદ્યાર્થી મિત્રો તમને b ની વેલ્યુ આપેલી છે જુઓ b ની વેલ્યુ શું છે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો અહીંયા b ની વેલ્યુ મૂકી તો શું આવે v = 2 × 2.5t તો તમને v નું મૂલ્ય મળશે 5t હવે તમને જુઓ t બરાબર 0 સમય કયું છે તો જો t બરાબર 0 સમયે હું વેગનું મૂલ્ય શોધું તો મારે શું મૂકવું પડે t ની જગ્યાએ 0 મૂકવો પડે તો વેગ પણ શું આવશે 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો વિદ્યાર્થી મિત્રો આ આપણો આન્સર 1 હતો એટલે પહેલાનો આન્સર હવે વિદ્યાર્થી મિત્રો આપણે બી તરફ જઈશું બીમાં તમને પૂછ્યું છે કે t બરાબર 2 સેકન્ડથી 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ શોધો હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમને સમય આપેલો છે તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ ધારો કે એક પદાર્થ x સ્થાને પડેલો છે અને એ વખતે એનો સમય છે 2 સેકન્ડ બરાબર હવે જેમ સમય વધશે એમ ધીમે ધીમે પદાર્થ આગળ વધે છે એટલે કે સ્થાનાંતર કરે છે ધારો કે t બરાબર 4 સેકન્ડે પદાર્થ અહીં પહોંચી ગયો તો એનું જે સ્થાન છે કેવી રીતે લખવું તો એનો મતલબ કે સ્થાન એ સમયનો વિધેય તરીકે લખી શકાય એનો મતલબ કે x ઓફ t સ્થાન શું થશે સમય ઉપર આધારિત છે તો આને હું લખી શકું જો આને t1 ગણીએ તો આને લખી શકીએ x ઓફ t1 અને આને લખી શકીએ x ઓફ t2 જો આને આપણે t2 કહીએ તો એનો મતલબ કે જે સ્થાન છે વિદ્યાર્થી મિત્રો એ સમયનું વિધેય છે જેમ જેમ સમય બદલાશે સ્થાન પણ બદલાશે તો અહીં આ જે સ્થાનાંતર થાય એને કેવી રીતે લખી શકું અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે કે x t2 માઇનસ x t1 બરાબર છે તો અહીંયા જુઓ સરેરાશ વેગ હું કેવી રીતે લખી શકું સરેરાશ વેગ બરાબર x t2 માઇનસ x t1 સમયગાળો તમને ખબર છે 4 - 2 t2 માઇનસ t1 ધારો કે ડાયરેક્ટ ન લખવું હોય તો અહીંયા લખી શકું t2 માઇનસ t1 t2 કેટલા છે 4 t1 કેટલા છે 2 સેકન્ડ તો વિદ્યાર્થી મિત્રો આ કેસમાં મારી પાસે અહીંયા t2 ની જગ્યાએ શું મૂકવું પડે તો સરેરાશ વેગમાં લખવું પડે x 4.0 માઇનસ x 2.0 t1 અને t2 આપણે અહીંયા t1 લીધા છે 2 સેકન્ડ t2 લીધા છે 4 સેકન્ડ ભાગ્યા t2 માઇનસ t1 હવે તમે જુઓ આ જે સ્થાન છે એનું સૂત્ર તમને આપેલું હતું a પ્લસ bt સ્ક્વેર તો t ની જગ્યાએ શું મૂકવું પડે અહીંયા 4 મૂકવું પડે અને બીજા પદમાં t ની જગ્યાએ 2 મૂકવું પડે તો તમે જુઓ આને લખી શકાય therefore સરેરાશ વેગ બરાબર a પ્લસ b t ની જગ્યાએ શું મૂકીશ 4 મૂકીશ એનો વર્ગ માઇનસ a પ્લસ bt સ્ક્વેર t ની જગ્યાએ શું મૂકીશ 2 મૂકીશ એનો વર્ગ ઓકે આપણે જે સૂત્ર હતું x = a પ્લસ bt સ્ક્વેર એમાં હું t ની વેલ્યુઓ 4 અને 2 મૂકી દીધી અહીંયા t2 કેટલા છે 4 t1 કેટલા છે 2 તો જુઓ સરેરાશ વેગ બરાબર આ રીતે લખી શકીએ a પ્લસ 16b માઇનસ આને અંદર લઈ જઈએ માઇનસ ને તો શું થશે માઇનસ 2 દુ 4 એટલે કે 4b ડિવાઈડ બાય 2 બરાબર તો જુઓ અહીંયા a નીકળી જશે તો શું આવે 16 માઇનસ 4 એટલે કે 12b ભાગ્યા 2 તો 6 દુ 12 એટલે કે શું આવશે 6b તો મારે જો સરેરાશ વેગ લખવો હોય વિદ્યાર્થી મિત્રો તો હું શું કરીશ b ની જગ્યાએ જે વેલ્યુ આપેલી છે એ અહીંયા મૂકી દઈશું તો 6 ગુણ્યા 2.5 મીટર પર સેકન્ડ તો તમે જુઓ 25 છક 150 એક પોઈન્ટ કાપી નાખીએ એટલે કેટલા આવે 15 મીટર પર સેકન્ડ આ વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવે
તો તમારે જે સરેરાશ વેગ શોધવાનો હતો એ તમને મળી ગયો છે. તો આશા રાખું છું કે તમને દાખલો સમજાયો હશે. જે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ટાઈમ વિડીયો જોઈ રહ્યા છે અને જો મારી ટીચિંગ મેથડ તમને પસંદ આવતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો. તમને કોઈ મૂંઝવણ હોય તો એ પ્રશ્નો અથવા તમારી મૂંઝવણ તમે કમેન્ટ સેક્શનમાં લખો, હું એનો જવાબ આપીશ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.